ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે। અમદાવાદ જિલ્લામાં 241 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે। અમદાવાદમાં કુલ 2.13 લાખ મતદારો તેમનો મત આપશે। ચૂંટણીની જાહેરાત બાદ તંત્રની પૂરજોશમાં તૈયારીઓ। ચૂંટણી માટે વિવિધ વિભાગોમાં 16 નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે। સંવેદનશીલ અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખની કામગીરી પૂર્ણ। ચૂંટણી પંચ દ્વારા આખરે ગ્રામ પંચાયતો માટેની ચૂંટણીની જાહેરાત છે તે કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ જિલ્લામાં શું વિશેષ તૈયારીઓ છે, કલેક્ટર આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે ચૂંટણીની જાહેરાત થઈ, અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા મથકો છે, કેટલા મતદાન મથકો છે, શું વિશેષ તૈયારીઓ છે તે કરવામાં આવશે? ને કુલ 2,13,000 જેટલા મતદારો એમાં ભાગ લેવાના છે અને આ ચૂંટણી માટે જે રાજ્ય ચૂંટણી પંચની સૂચિત માર્ગદર્શિકા જે છે તે મુજબ સંપૂર્ણપણે આપની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અમુક જે તૈયારીઓ છે જે શેડ્યુલ પ્રમાણે આગામી સમયોમાં આપને કરી દઈશું। સર, જે વિશેષ વિભાગો છે તેના માટે નોડલ ઓફિસરની કયા પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે? કામગીરી હોય છે, દાખલા તરીકે મેન પાવર મેનેજમેન્ટ હોય, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ હોય, વાહન વ્યવહાર હોય, આચારસંહિતા, એવા ઘણા બધા વિષયો હોય તો દરેક વિષયો માટે આપણે નોડલ અધિકારીની નિમણૂક જિલ્લા કક્ષાએથી કરી દેવામાં આવેલ છે। દરેક જે નોડલ અધિકારી છે પોતપોતાના જે ભાગમાં આવતું કામગીરી જે ચૂંટણીલક્ષી છે એને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક કરશે। આજે સમગ્ર મતદાન યોજાવાનું છે, તેમાં એક મુખ્ય બાબત બેલેટ પેપર છે। શું વિશેષતાઓ છે અને આના માટે કયા પ્રકારના પડકારો પણ તંત્ર માટે કહી શકાય કે લોકોને સહેલાઈથી આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકાય? જે સમગ્ર પ્રક્રિયા આપની સિમિલર જ છે। એમાં મતદાન જે બેલેટ પેપરથી થશે તો બેલેટ પેપર માટે બેલેટ બોક્સની તૈયારી હોય છે। બાકી સમગ્ર પ્રક્રિયા આપની વૈધાનિક પ્રક્રિયાઓ જે છે સામાન્ય ચૂંટણીની જેમ જ છે। ધન્યવાદ। તો હતા અમદાવાદ કલેક્ટર કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે જે પ્રકારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારબાદથી જ જે ટીમો છે તે સતત કામગીરી કરી રહી છે। જુદા જુદા વિભાગો માટે નોડલ અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આગામી જે પણ પડકારો હશે કે કંઈ પણ હશે તેના સામે યોગ્ય રીતે પ્રક્રિયા મુજબ કામગીરી કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।